હેલો નમસ્કાર, હું છું જયેશ. આપ જોઈ રહ્યા છો આપનો પસંદીદા કાર્યક્રમ એસ્ટ્રો 9. આપણે ત્યાં વિવિધ ઉપાયોમાં માળા ફેરવવા માટે ખાસ કહેવામાં આવે છે અને તેના ફાયદા પણ છે. આખરે રુદ્રાક્ષની માળા હોય તો વિશેષ ફળદાયી છે. એવી રીતે અન્ય સ્ફટિકની માળા હોય કે પછી અન્ય ધાતુની માળા હોય તેનું પણ વિશેષ મહાત્મ્ય છે. પરંતુ શું માળા ફેરવવાથી આખરે તન મનના જે પ્રોબ્લેમ્સ છે એ દૂર થઈ શકે? આખરે તેને લઈને એસ્ટ્રોલોજી શું કહે છે? તો આજે આપણે એ તમામ બાબતો વિશે પણ જાણકારી પ્રાપ્ત કરીશું અને સાથોસાથ એ પણ જાણીશું કે આપણા જે સવાલ છે તેના નિરાકરણ શું આ માળા દ્વારા આવી શકે કે કેમ, અને તેના વિશે વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી એવા શ્રદ્ધાબેન પંડ્યા. શ્રદ્ધાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આખરે માળા વિશેની વાત કરીશું. આમ તો માળા ફેરવીને લોકો થાકી જતા હોય છે, પરંતુ શું તેનું નિવારણ આવી શકે કેમ તે તો જાણીશું. સાથોસાથ આપણા સવાલોના પણ અમે નિરાકરણ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશું. તો ચાલો જોડાઈ જાઓ. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. કહેવાય છે કે સાસુ કી માલા પે સિમરું પ્રભુ મેં તેરા નામ. આ એક શ્વાસની માળા જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી આપણા જીવનની અંદર પ્રભુનું સ્મરણ રહેવું જોઈએ. પરંતુ જેટલા શ્વાસ ચાલે છે એટલી સમસ્યા પણ જીવન સાથે જોડાયેલી છે. પણ શું આ સમસ્યાનું નિવારણ એ માળા થકી થઈ શકે? આખરે શ્રદ્ધાબેન, આ પ્રશ્ન સહજ રીતે થાય કે માળા ફેરવવાથી શું કોઈ ઉપાય થઈ શકે? અને આપ તો મેડિકલ એસ્ટ્રોલોજી પણ કરી રહ્યા છો. કઈ માળા એવી છે કે જે સમસ્યાનું સમાધાન આપી શકે? આપણે જ્યારે માળા કરીએ ત્યારે પહેલો તો ટેરવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ ફેરવવા માટે, અને એ આંગળીઓ આપણા જ્ઞાન તંતુ સાથે જોડાયેલી હોય છે. એટલે માળા કરવાથી ચોક્કસ ફાયદો થાય જ છે. અને વિવિધ માળાઓ હોય છે, જેમ કે સ્ફટિકની માળા, સુખડની માળા, રુદ્રાક્ષની માળા, અત્યારે ક્રિસ્ટલની માળા પણ બધા ઉપયોગ કરતા હોય છે. પણ એમાં સૌથી શ્રેષ્ઠ જે હોય તો એને રુદ્રાક્ષની માળા ગણવામાં આવે છે. કારણ કે રુદ્રાક્ષ શું છે? શિવના આંસુ છે. અને ઓમકાર છે કે રુદ્રાક્ષ છે એ હિલિંગમાં પણ ખૂબ મદદ કરે છે. એટલે રુદ્રાક્ષની માળા સૌથી શ્રેષ્ઠ જો માળા કરવામાં અને મંત્ર ઉચ્ચારણ કરીને બોલવામાં આવે એનાથી, તો એ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એના ફાયદા પણ થતા હોય છે. બિલકુલ. આજકાલ તો પાયરાઇટ્સને તેને લઈને પણ ખૂબ પ્રચલન વધ્યું છે અને તેને લઈને હેલ્થ રિલેટેડ ઇસ્યુ સોલ્વ થતા હોય છે. તેને લઈને લોકો ખૂબ તે પોતે ધારણ કરતા હોય છે. આવા વિવિધ પ્રકારના સ્ફટિક, વિવિધ પ્રકારના મોતી, વિવિધ પ્રકારની ધાતુઓની માળા, શું તે પણ કારગર સાબિત થતા હોય છે? હા, જો સારા અને સારી ક્વોલિટીના ક્રિસ્ટલ હોય, જેમસ્ટોન હોય, એ જો ધારણ કરવામાં આવે તો એનો ચોક્કસ ફાયદો થતો હોય છે. એટલું કે દરેકની જેમ કે ક્રિસ્ટલ હોય એને થોડા સમય ચાર્જ કરવામાં આવે, કે જેમસ્ટોનને પણ અમુક સમય પછી, જેમ કે જેમસ્ટોન આપ પહેરતા હોય વર્ષ સુધી પહેરો તો એને અમુક સમય થાય ત્યારે ચોખ્ખા ઘીમાં એને તમે બોળી રાખો તો એ એની નેગેટિવિટી દૂર કરે છે અને ફરી આપ એને પૂજા કરીને ધારણ કરી શકો છો. તો જો એને સાચી રીતે પહેરવામાં આવે તો એ ચોક્કસ ફાયદો કરે છે. ઓકે, ચલો આપણી સાથે દર્શકો જોડાવા લાગ્યા છે. તેમની સમસ્યાઓ પણ આપણે સાંભળી લઈએ. સૌ પ્રથમ જૂનાગઢથી ઉર્મિલાબેન જોડાયા છે. ઉર્મિલાબેન, કેમ છો આપ? મજામાં ને? સારું, ચલો આપની કોના વિશેનો પ્રશ્ન છે આપનો? એ મારા બાબા વિશે પૂછો. અચ્છા, બાબાની જન્મ તારીખ બોલો. 16/9/97. 16/9/1997 અને જન્મ સમય 16/12. 16/12/1997. સમય 4:05 બપોરે, મંગળવાર. 4:12 બપોરે અને મંગળવાર. અને જન્મ સ્થળ કયું છે એમનું? જુનાગઢ. જુનાગઢ. હવે બા કહો કે આખરે શું બાબલાનો સવાલ છે? મારા બાબાના લગ્ન ક્યારે થશે અને એનું ભવિષ્ય કેવું રહેશે? જોબ કરે છે એમાં ગોવા. અચ્છા, નોકરી અને છોકરી બેયનું પૂછી લેવું છે એક સાથે? હા, બધું શું કરે ને ભાઈ કરે. બરાબર. બહુ ચિંતા થતી લાગે છે તમને તો? હે? ચિંતા બહુ થતી લાગે છે. થાય તો ખરી ને ભાઈ. સારું, ચલો આપણી સાથે શ્રદ્ધાબેન જોડાયા છે. તે આપને જણાવશે કે કુંડળી આધારિત શું લાગે છે, ક્યારે થશે એમના લગ્ન, ક્યારે થશે, તેમની નોકરી ક્યારે લાગશે? શ્રદ્ધાબેન, હવે ઉર્મિલાબેન, આપના દીકરાનું વૃષભ લગ્ન છે અને એમના જે લગ્ન જીવનના સ્થાનનો માલિક છે એ ઉચ્ચનો છે, ભાગ્યસ્થાનમાં છે. અને નજીકના જ સમયમાં એમને સારા ન્યૂઝ મળવાના જ છે. અત્યારે લગ્નના પ્રયત્નો જો કરી રહ્યા હો તો લગભગ જુલાઈ 2026થી 1 વર્ષની અંદર એમના લગ્નના પૂર્ણ યોગ છે. અને જોબનું જોવા જઈએ તો જોબમાં હજુ એમને અત્યારે જે ચાલે છે ગ્રહો એ પ્રમાણે ચાલ્યા કરશે.
જે સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય એ એમને હજુ 1 વર્ષ પછી મળશે. ચલો આખરે 6 મહિના વર્ષની અંદર બંને પ્રોબ્લેમ સોર્ટ આઉટ થાય તેવું અત્યારે તો પ્રેડિક્શન્સ લાગી રહ્યું છે. હાલ વડોદરાથી હિરલબેન જોડાયા છે. હિરલબેન કેમ છો? મજામાં. અચ્છા હિરલબેન, કોના વિશેનો પ્રશ્ન છે? મારી બેન વિશે પૂછવાનું છે. અચ્છા, તો બેનની જન્મ તારીખ જણાવી દો પહેલા. 15/12/89. 15/12/1989. જન્મ સમય કહો. જન્મ સમય છે એનો 3:15 બપોરે. 3:15 બપોરનો સમય. અને જન્મ સ્થાન કયું છે? અટાલી ગામ. અટાલી. અટાલી એટલે વડોદરામાં જ પડે? ના, વાઘરા તાલુકો. વઢવાણ? વાઘરા ભરૂચ જિલ્લાનો. ભરૂચ જિલ્લો. ઓકે, સારું. ચલો પહેલા બેનની સમસ્યા શું છે પણ જણાવો. એના લગ્ન નહીં થયા. અચ્છા, લગ્નની સમસ્યા છે. અચ્છા, શું સમસ્યા શું આવી રહી છે? છોકરાવાળા જોવા નથી આવતા, શું છે? એટલે વાત જ નહીં આવતી, અને વાત આવતી નહીં, આવે તો આગળ વધતી નહીં. અને એના જે ગ્રહો હતા મંગળ ને એની કઈ વિધિ પણ કરાવી દીધી છે. અચ્છા, મંગળની વિધિ થઈ ચૂકી છે? હા, મંગળ શનિ કઈ પૂછ્યું. ઓકે, ચલો માંગલિક કુંડલી હોય તો ઘણીવાર આ સમસ્યા આવતી હોય છે. શ્રદ્ધાબેન, આખરે શું કુંડલી માંગલિક છે અને શું નિવારણ હોઈ શકે? હા, હવે આપના જે બેન છે એમનું મેષ લગ્ન છે. હવે એમના લગ્ન જીવનના સ્થાનનો માલિક રાહુ સાથે છે, એટલે અડચણો તો આવે જ. રાહુ અડચણો ઊભી કરે. પાછું માંગલિક કુંડલી ભારે મંગળ પણ છે કુંડલીમાં. જો એમને કુંભ વિવાહ તમે કરાવો લગ્ન પહેલાં તો એમના જલ્દીથી મેરેજના સંજોગો ઊભા થાય. અને બીજું એક પાર્વતી મંગલા સ્તોત્રના પાઠ જો એ નિયમિત કરે તો આવનાર 2027ના વર્ષમાં એમના લગ્નની શક્યતાઓ છે. હવે લગ્નની ઘણી બધી સમસ્યાઓ અત્યારે આવી રહી છે. આજે વખતે અમદાવાદથી શિવમભાઈ જોડાયા છે. શિવમભાઈ, શું છે આપનો સવાલ? સૌપ્રથમ તો આ કોના વિશેનો પ્રશ્ન છે? મારા વિશેનો જ પ્રશ્ન છે. અચ્છા, તમારી જન્મ તારીખ જણાવી દો પહેલા. 23 સપ્ટેમ્બર 1999. 23 સપ્ટેમ્બર 1999. જન્મ સમય? બપોરે 2:50. 2:50. અને જન્મ સ્થાન કયું છે? સુરેન્દ્રનગર. ઓકે, હવે કહો આપની સમસ્યા શું છે? લગ્ન યોગ ક્યારે છે અને મંગળ છે તો એ બાધારૂપ છે, અને કરિયર કેવું છે આગળ? અચ્છા, મંગળ છે તો આપણે પહેલેથી ખ્યાલ જ છે એમ ને કુંડળીમાં? હા. પહેલા જોડાવી કુંડળી ક્યાંય? હા. અચ્છા, ચલો તો ત્યારે નિવારણ ના કર્યું આપે? હા, એટલે ચાલુ છે, મંગળવાર નહીં કરું જ છું. ઓકે, ચલો ઉપાય ચાલુ છે. માંગલિક કુંડલી છે, લગ્ન લઈને સમસ્યા છે. શ્રદ્ધાબેન, શું કહે છે કુંડલી? હવે આપની કુંડલીમાં મંગળ દોષ છે એ તો આપને ખ્યાલ જ છે. લગ્ન જીવનના જે એટલે લગ્નના જે યોગ છે એમાં હજુ તમારે થોડી રાહ જોવી પડે એવી છે. 2028નું વર્ષ છે કે જેમાં તમારા લગ્ન થઈ શકે એવી પૂરી શક્યતાઓ છે. એની પહેલાં પ્રયત્ન કરી શકો છો, થઈ શકે છે, પણ જે પાક્કા યોગ આપણને દેખાય છે એ 2028ના વર્ષમાં દેખાય છે. અને દર સોમવારે આપ શિવજીને જળ ચડાવો અને શિવ પાર્વતીના સાથે દર્શન કરો તો એ તમને લગ્ન જીવનમાં મદદરૂપ થશે આગળ જતાં. બિલકુલ સર, એ તો એમના ઉપાય પણ ચાલુ છે અને એ ઉપાયની સાથોસાથ આપ બી જે ઉપાય સૂચવશો, બંને ઉપાય એક સાથે કરવાથી પણ શું વિશેષ ફાયદો થઈ શકે? હા, ઉપાય કરી જ શકાય છે. ઈશ્વર ક્યારેય પેલું કહેવાય ને ભેદભાવ નથી રાખતા. તમે તમારા ઉપાયો કરી શકો છો, જ્યોતિષમાં જે રિક્વાયર્ડ છે એ ઉપાયો પણ કરી શકો છો. ઉપાયો એક બળ આપવાનું કામ કરે એટલે એ વધારે બળ આપશે ને તમારું કામ વધારે ઝડપથી પૂરું થશે. ચાલો અમદાવાદથી અનિલભાઈ જોડાયા છે. અનિલભાઈ કેમ છો? કોના વિશેનો પ્રશ્ન છે? બસ મારા સન માટે. અચ્છા, તો આપના સનની જન્મ તારીખ સૌપ્રથમ જણાવો. 2000. ફરી કહેશો? શનિ. આપનો અવાજ નથી આવી રહ્યો, મને ફરી એકવાર કહેવું પડશે આપે. મારા સનની બર્થડે 20/5/2000. ઓકે, 20/5/2000. અને જન્મ સમય શું છે? અમદાવાદ. જન્મ સમય શું છે? સમય 7:05 સવારે. સવારે 4:05. 7 મિનિટ. ઓકે, અને અમદાવાદ જન્મ સ્થાન. ઓકે, હવે આપના સનની શું છે સમસ્યા જણાવો. એના લગ્ન નથી થતા. એક વર્ષ લગ્ન થઈ ગયા છે. અચ્છા. હા, હવે એને છૂટું લઈ લીધું અને બીજા લગ્ન કરવાના છે. ઓકે, બીજા લગ્ન માટે હવે જોઈએ કુંડલીના 9મા ભાવથી આપણે જોવું પડે કે આખરે શું છે. અત્યારે વાત આવી રહી છે લગ્ન માટે? વાત આવી રહી છે બીજા લગ્ન માટે
સન ના માટે ના નથી વાત આવી. અચ્છા, તો આખરે ક્યારે વાત આવશે, ચલો તેને લઈને જોઈએ. શ્રદ્ધાબેન, આખરે બીજા લગ્ન માટે આખરે કયું ખાનું મેઇન તો જોવાતું હોય છે અને કેટલી પોસિબિલિટીઝ રહેતી હોય છે જ્યારે આ એક પ્રકારે લગ્ન ભગ્ન થાય પછી બીજા લગ્ન માટે જ્યારે તૈયારી થતી હોય છે ત્યારે? પ્રથમ લગ્ન માટે આપણે કુંડલીમાં 7મું સ્થાન જોતા હોઈએ છીએ, પરંતુ જ્યારે બીજા લગ્નની વાત આવે ત્યારે કુંડલીનું 9મા સ્થાનનો અભ્યાસ કરવામાં આવે છે અને નવમાંશ કુંડલીનો અભ્યાસ કરવામાં આવે છે અને તેના આધારે કેવા ગ્રહો છે એના આધારે આપણે નિર્ણય લઈ શકીએ છીએ. હવે આમના પ્રથમ લગ્નમાં જે સમસ્યા આવી એ છે, પણ બીજા લગ્નમાં પણ એમને સમસ્યાઓ આવી શકે એમ છે. લગ્નની તો વાર છે હજુ, કે બીજા લગ્ન થવામાં હજુ લગભગ 1.5-2 વર્ષ ખરું, એ પછી એમના બીજા લગ્ન થાય. પણ બીજા લગ્નમાં પણ વિઘ્નો છે, એટલે ખાસ કુંડલી વ્યવસ્થિત મેચ કરાવીને જ આગળ વધજો, જેથી એમનું આગળનું લગ્ન જીવન સારું રહે. બિલકુલ, આ જ સૌથી મોટો ઉપાય છે કે આખરે જો બીજી વાર પણ આપ આ રીતનું વિચારી રહ્યા છો તો કુંડલી ચોક્કસપણે મેચ કરાવવી જોઈએ, જેથી પહેલેથી અગમચેતીના ભાગરૂપે ઉપાયથી ઘણી સરળતા રહેશે. અન્ય એક કોલર જોડાયા છે આપણી સાથે, પ્રફુલ્લાબેન સુરતથી. હજી પ્રફુલ્લાબેન, કેમ છો? કોના વિશેનો પ્રશ્ન છે? મારા બાબાનું. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવો. 29/7/2000. 29/7/2000. જન્મ સમય કયો છે? શનિવાર ને 4:45 સવારે. 4:45 સવારે. 45 સવારે. ઓકે, અને જન્મ સ્થાન કયું છે મેડમ? જન્મ સ્થાન માણાવદર. માણાવદર, રાજકોટ બાજુ, વાંકાનેર નહીં, બાજુ? જુનાગઢ જિલ્લો. જુનાગઢ જિલ્લો. અચ્છા, હવે કયો શું સમસ્યા છે બાબાની? એ સંબંધ ક્યારે થશે મતલબ? અચ્છા, તો અત્યારે વાતો આવે છે. એને નોકરી તો કરે છે, એને ધંધાનું એડજસ્ટ છે મન, પણ નોકરી તો અત્યારે ચાલુ છે. તો હવે ધંધોય કરવો છે એમને? એમાં મેં કે નોકરીમાં મન ના લાગે એમ. અચ્છા, અને છોકરી માટે માંગા આવે છે કે કેમ? ના ના, હજી નથી આવતા. તો તમે જોવાનું ચાલુ નથી કર્યું? વાત કરીએ છીએ બધાએ, પણ હજી માગા નથી આવતા. અચ્છા, ચાલો હવે જોઈ લઈએ કે કુંડલી શું કહે છે. જી શ્રદ્ધાબેન. જી, આપણા દીકરાનું જે છે મિથુન લગ્ન છે. હવે લગ્ન જીવનના સ્થાનનો માલિક ગુરુ, લગ્ન જીવનનો કારક ગુરુ 12મા સ્થાનમાં છે, વ્યય સ્થાનમાં છે, એટલે વિલંબ તો બતાવે જ છે લગ્નમાં. અને હજુ પણ નજીકના સમયમાં એમના લગ્ન દેખાતા નથી, પણ પ્રયત્ન આપ કરી શકો છો. લગભગ લગ્નનો જે યોગ છે એ આવે છે 2029-30માં, અને એની પહેલાં પ્રયત્ન સગાઈ થઈ શકે છે, પરંતુ એમના એમનું લગ્ન જલ્દી થાય એના માટે આપ એમને દર સોમવારે શિવજીને દૂધ અને પાણી મિક્સ કરીને શિવજીને અભિષેક કરે તો, અને શિવજીની આરાધના કરે તો એમાં ફાયદો થશે એમને. અને તેમનું નોકરીમાં નથી મન લાગતું, ધંધો કરી શકે? ધંધામાં એવું છે કે ધંધો અમુક જ એમને અનુકૂળ આવે. આમ તો નોકરીથી જ એમના નસીબમાં જે આવક જે થાય, પૈસાની આવક, એ નોકરી દ્વારા જ થાય એવું એમની કુંડલીમાં દર્શાવે છે. અને જો સાઈડમાં બિઝનેસ કરવો હોય, મેઇન સોર્સ ઓફ ઇન્કમ એમનું નોકરી હોવી જોઈએ, અને જો એમને સાઈડમાં બિઝનેસ કરવો હોય તો એક્સપોર્ટ અથવા વિદેશને લગતા કોઈ પણ વ્યવસાય કરી શકે છે. બિલકુલ, તો આખરે અત્યારે છોકરી માટે 2-3 વર્ષની વાર છે અને નોકરી ચાલુ રાખવી જોઈએ ને ધંધા ઉપર બી સાઈડમાં ધ્યાન આપી શકો, પણ મુખ્યત્વે તો આપણે નોકરી પર નિર્ભર રહેવું પડશે. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે, ભરતભાઈ. ભરતભાઈ અમદાવાદથી બોલી રહ્યા છે. ભરતભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? મારા વિશે મારે મકાન માટે છે. અચ્છા, સૌપ્રથમ આપની જન્મ તારીખ જણાવી દો. 9/9/1965. 9/9/1965. 62. ઓકે, અને જન્મ સમય કયો છે? બપોરે 11:55. 2:55 બપોરે. અને જન્મસ્થાન 11:55. 11:55. ઓકે, અને જન્મસ્થાન? ધ્રાંગધ્રા. ધ્રાંગધ્રા. ઓકે, અમદાવાદ જિલ્લો. ઓકે, હવે એ જણાવો શું મકાનને લઈને સમસ્યા આવી રહી છે? મકાન લેવું છે મારે અમદાવાદ. હું 2 વર્ષથી અમદાવાદ રહું છું રહેવા. અચ્છા, અત્યારે અમદાવાદમાં રહો છો ને મકાન જોવાનું ચાલુ છે આપનું? હા. એટલે મકાન ગમતું નથી, બજેટ સેટ થતું નથી, વિસ્તાર પસંદ નથી? બજેટમાં થોડું ઘણું અઘું પછું રહે છે. મારો સન જોબ કરે છે. અચ્છા, એટલે કઈ રીતે અનુકૂળ આવશે? ઠીક છે, ચાલો મકાનના યોગ ક્યારે છે તે કુંડળી પ્રમાણે જોવાનો પ્રયત્ન કરીએ. શ્રદ્ધાબેન, આપની કુંડલી પ્રમાણે જે મકાનનું સ્થાન છે એમાં અત્યારે રાહુનું ભ્રમણ ચાલી રહ્યું છે, એટલે રાહુ ગૂંચવે, તમને ડીલે કરાવે, એ બધું થશે.
તમને કન્ફ્યુઝ રાખે, એવું બધું ચાલ્યા કરશે. રાહુની જ્યારે પરિસ્થિતિ બદલાશે ડિસેમ્બર 2026માં, એ પછી આપને ક્લેરિટી આવશે અને એ પછીના 1.5 વર્ષમાં આપને મકાન થવાની શક્યતાઓ છે. અને મકાન થાય એના માટે તમે ઘરનો આપનો અત્યારે જ્યાં રહેતા હોય એના વાયવ્ય ખૂણામાં તમારી એક વિશ લખીને મકાન માટેની અને વાયવ્ય ખૂણામાં ક્યાંક મૂકી શકો છો, તો જલ્દીથી તમારા મકાનનું કામ થશે. બિલકુલ, ઘણીવાર આ પ્રકારના ઉપાયથી માણસને પણ એ થાય કે મેં લખીને મૂક્યું છે અને કે એનર્જી જતી હોય છે અને તેને લઈને આખું કામ પણ થાય, કમસે કમ માઇન્ડ તો પોઝિટિવ થતું હોય છે અને તેને લઈને કામ ખૂબ સરળ બની જતા હોય છે. બિલકુલ, આપણે રાજકોટથી વંદનાબેન જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. વંદનાબેન, કેમ છો અને કોના વિશેનો સવાલ છે? હેલો. હા વંદનાબેન. જી નમસ્તે. 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 હું મજામાં, તમે કેમ છો? બસ બસ એકદમ મજામાં. બેન, તમે એમ કહો, કોના વિશેનો સવાલ છે? મારા વિશેનો સવાલ છે, મારા લગ્ન વિશેનો સવાલ મારે. ઓકે ઓકે, સૌથી પહેલા આપની જન્મ તારીખ જણાવી દો. જી, મારી જન્મ તારીખ 1987/2/1987. ના ના, આપ વ્યવસ્થિત બોલી દો, થોડા કન્ફ્યુઝ થઈ રહ્યા લાગો છો. ચલો બોલો, ફરી એકવાર બોલો. જી, મારો જન્મ તારીખ છે 7/2/1987. ઓકે, 7/2/1987. હવે જન્મ સમય કહો. જન્મ સમય 5:45. 5:45. સવારે કે સાંજે? સવારે. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થાન મોટી કુક, અમરેલી પાસે. અમરેલી. ઓકે. અચ્છા વંદનાબેન, હવે કહો, હવે એકદમ રિલેક્સ થઈને કહો, શું સમસ્યા છે? જી, મારે એક તો લગ્ન સવારે. હાજી જી, મારે સમસ્યા લગ્નની છે, પણ મારે તબિયત નથી ને બરોબર, એટલે લગ્નમાં સમસ્યા આવી રહી છે. ઓકે, શું છે શારીરિક સમસ્યા? શું તબિયતમાં શું થાય છે? 2000માં જ્યારે ભૂકંપ આવેલો હતો ને કચ્છમાં, હાજી, ત્યારે અમે ત્યાં હતા, કચ્છમાં હતા, તો ત્યાંથી ભૂકંપથી થોડીક અમને અસર થઈ ગઈ છે. અચ્છા, શરીરમાં પેરાલિસ થોડીક અસર થઈ ગઈ શું છે. શું તકલીફ થાય છે બેન તમને? એટલે આમ તો બધું ઘરનું કામ કરું છું, બધું કરું છું, કાંઈ એવી તકલીફ માઇનોર 10% જેવી તકલીફ છે. ઓકે. ચાલવામાં છે જે પ્રોબ્લેમ થાય છે, બસ એના કારણે કાંઈ પણ માંગા આવે ને, માંગા તો ઘણા આવી ગયા, ઓકે, પણ એના કારણે પછી જોવા આવે એ લોકો ના પાડી દે કે એને પ્રોબ્લેમ છે, પણ એટલી બધી મેજર પ્રોબ્લેમ નથી. ના, એકદમ તમારી વાત સાચી છે. હવે આપણે છે ને સરળ રીતે જ્યોતિષનો એક ઉપાય બતાવશે બેન, તો તેનાથી ઘણી રાહત થઈ જશે. આપણે જાણીએ કે કુંડલીમાં શું બતાવી રહ્યું છે અને શું આખરે તેનું નિવારણ હોઈ શકે. વંદનાબેન, જરા બી ચિંતા ન કરતા. શ્રદ્ધાબેન, આખરે શારીરિક સમસ્યા છે અને સ્વાભાવિક છે, સમાજની અંદર આ પ્રકારના જ્યારે પ્રશ્નો આવતા હોય છે, તબિયત ઉપર પણ તેમને અસર વર્તાઈ રહી છે. શું હોઈ શકે તેનું નિવારણ? કુંડલી શું કહે છે? હવે વંદનાબેન, આપની કુંડલીમાં એવું છે કે શનિચંદ્રનું સામસામે શનિચંદ્રનો યોગ છે. પાછો ચંદ્ર રોગ અને પીડાના સ્થાનમાં છે, એટલે જે તમને ઓવર થિંકિંગ કરાવે, એટલે કોઈ પણ વિષયમાં તમે જરૂર કરતાં વધારે ચિંતા કરી લો એવું થોડુંક તમારા સ્વભાવમાં હોય, એટલે તમારે ઓવર થિંકિંગ એક તો બંધ કરી દેવું જોઈએ. બીજું કે રોજ સૂતી વખતે સ્ફટિકનો ટુકડો ઓશિકા નીચે રાખીને સૂઈ જવો અને એને રોજ સવારે પછી નાખી દેવો, ફ્લશ કરી દેવો, અને રોજ આવી રીતે સૂતી વખતે એક નવો સ્ફટિકનો ટુકડો લઈને ઓશિકા નીચે રાખીને સૂઈ જવું. આ તમારા મનમાં પોઝિટિવિટી પણ લાવશે અને મનની શાંતિ પણ આપશે. અને લગ્નના યોગ તમારા લગભગ મે 2027 પછીના 6 મહિનામાં ખૂબ સારા યોગ આવે છે. તો આ પ્રયોગ કરતા રહેશો, થોડું મનને શાંત રાખશો, મેડિટેશન કરશો, તો આગળ જતા તમને ફાયદો થશે. બિલકુલ, લગ્ન સાથે આખરે મન પણ ખાસ રીતે શ્રદ્ધાબેન જોડાયેલું છે. મન શાંત હશે તો મનનો માણીગર પણ ખૂબ ઝડપથી આપને મળી જશે. શુભેચ્છાઓ આપને. રાજકોટથી ઉર્મિલાબેન જોડાયા છે. ઉર્મિલાબેન, જણાવો કોના વિશેનો પ્રશ્ન છે? હેલો. હાજી, કોણ બોલે છે? હું ઉર્મિલાબેન નો બાબુ બોલું છું. હાજી, મારો ભાઈ છે નાનો, હાજી, રોહિત નામ છે. અચ્છા, એના વિશેનો પ્રશ્ન છે? હા, એના લગ્નમાં એક વાર પહેલા સગાઈ કરી હતી, મુકાઈ ગઈ છે, તે પછી અચ્છા સગાઈ થતી જ નથી. ઓકે, લગ્નની સમસ્યા છે, તો સૌપ્રથમ રોહિતભાઈની જન્મ તારીખ જણાવો. 5/10/1986. ફરી બોલજો. 5/10. હાજી, 1986. ઓકે, જન્મ સમય કહો.
9:30 સવારે કે સવારના. સાંજે? સવારે. સવાર. ઓકે, અને જન્મસ્થાન કયું છે એમનું? સરખડી, ગોંડલ તાલુકો, રાજકોટ જિલ્લો. ઓકે, રાજકોટ જિલ્લો પડે. ઓકે, આખરે એક સગાઈ થઈ હતી, સગાઈ તૂટી ગઈ છે, હવે નવી લગ્ન માટેની વાત આપણે જોવાની છે. હા. ઠીક છે. રોહિતભાઈના લગ્ન ક્યારે થશે? શ્રદ્ધાબેન શું કહી રહી છે કુંડળી? જી રોહિતભાઈ નું તુલા લગ્ન છે, શુક્ર એમનો પાવરફુલ છે, એટલે એક પ્લસ પોઈન્ટ છે લગ્ન જીવનને લઈને. હા, મંગળ ઉચ્ચનો છે અને લગ્ન જીવનના સ્થાનનો માલિક છે, એટલે લગ્ન જીવનમાં ઉગ્રતા રહે, થોડા ઝઘડા થાય, જો તમે તમારા સ્વભાવ પર કંટ્રોલ ના કરો તો એવું બધું થઈ શકે છે. લગ્નના યોગ જે એમના છે એ લગભગ આ વર્ષની દિવાળી પછી, એટલે કે 2026ની દિવાળી પછીથી લઈને 13 મહિનામાં એમના લગ્નની શક્યતાઓ પૂરેપૂરી છે. અચ્છા, આખરે દિવાળી પછી લગ્ન થયા પછી સ્વભાવ ફટાકડા જેવો હોય તો પ્રોબ્લેમ પણ થાય. આપ કહી રહ્યા છો કે આખરે પ્રોબ્લેમ થઈ શકે, એનું કોઈ નિવારણ હોઈ શકે ખરું? જનરલી ઉચ્ચનો મંગળ હોય એટલે એ સ્વભાવમાં ઉગ્રતા લાવે છે, મંગળનો એ સ્વભાવ છે, એટલે ત્યારે ઇન દેટ કેસ મનને શાંત કરવું વધારે જરૂરી છે. મંગળના ઉપાય કરવા કરતાં એ વખતે મનના ચંદ્રના ઉપાયો કરવા વધારે જરૂરી છે. અને એવા લોકોને અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ કે તમે ચાંદીના ગ્લાસમાં પાણી પીઓ, થોડું મેડિટેશન કરો, એ બધું કરી શકાય. દિવાળી સુધી ચાંદીના ગ્લાસમાં પાણી પીવો, મેડિટેશન કરો, ચોક્કસપણે લગ્ન જીવન પણ આખરે સુખી થઈ શકે. ચલો, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે, ગોધરાથી યોગેશભાઈ જોડાયા છે. યોગેશભાઈ, સ્વાગત આપનું એસ્ટ્રો 9માં. કોના વિશેનો પ્રશ્ન છે? મારા બાબાનો પ્રશ્ન છે, એની જન્મ તારીખ 1898 છે. અચ્છા, આખી જન્મ તારીખ બોલો. 18 જુલાઈ 1998. ઓકે, 18 જુલાઈ 1998. 98. હા, અને જન્મ સમય શું છે? જન્મ સમય રાતના 11:32 કલાક. ઓકે, રાત્રે 11 વાગે ને 25 મિનિટ 25 મિનિટ 25 મિનિટ રાત્રે. ઓકે, અને જન્મસ્થાન કયું છે? જન્મસ્થાન ગોધરા. અચ્છા, હવે કોના વિશે? તમારા દીકરાનો સવાલ છે? દીકરા મળે, લગ્ન યોગ ક્યારે છે અને ગવર્મેન્ટ જોબ ક્યારે મળશે? અચ્છા, ગવર્મેન્ટ જોબ બી જોઈએ છે, નોકરી પણ જોઈએ છે. અચ્છા, તમે ચિંતા કરો છો કે તમારો દીકરો પણ આટલી ચિંતા કરે છે? સ્ટેટ ગવર્મેન્ટમાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટ નોકરી મળી હમણાં રેલવેમાં. અચ્છા, એટલે તમે સંતોષ નથી એટલે કહું છું. અચ્છા, પણ યોગેશભાઈ, તમે જ આટલી ચિંતા કરો છો કે તમારો દીકરો પણ આટલી ચિંતા કરે છે લગ્નની, નોકરી? મારો દીકરો કયા ગ્રહ છે આપનો દીકરો? બિલકુલ. સારું, ચલો, આપના કયા કયા દીકરાની નોકરી અને છોકરીને લઈને શું સમસ્યાઓ છે? છોકરી લગ્ન યોગ ક્યારે છે? ઓકે, લગ્ન યોગ ક્યારે છે જોઈ લઈએ. ચલો, શ્રદ્ધાબેન શું કહે છે કુંડલી? હા, એમની કુંડલી મીન લગ્ન છે, લગ્નેશ એમનો બળવાન છે, એટલે એ પોતે મનથી તો ખૂબ બળવાન છે, સ્વભાવે પણ ખૂબ એમનો સારો સ્વભાવ છે. લગ્નનો જે યોગ છે, સરકારી નોકરીની આપણે વાત કરીએ કે જે એમણે સરકારી નોકરીનું પૂછ્યું, તો એ આગળ જતાં એમાં પણ એ સારી રીતે આગળ આવશે એવા યોગ છે. લગ્નના જે યોગ છે એ 2028 માર્ચ 2028 પછીના લગભગ 1.25 વર્ષમાં એમના લગ્નના યોગ જણાય છે. વાહ, ખૂબ સરસ. ચલો, તેમની ચિંતા આખરે દૂર થશે. વરસ સવા વરસ છે, ઉપાય પણ ચોક્કસપણે આપ કરજો. પણ હાલ એક બ્રેક માટે રોકાઈશું, પરંતુ એ પહેલાં ખાસ કરીને જે લોકોના ફોન નથી લાગી રહ્યા, કારણ કે સતત લોકોના ફોન અહીંયા આવી રહ્યા છે, તો આપનો કદાચ આ ફોન નહીં લાગતો હોય તો ડરવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી. અમે સ્ક્રીન ઉપર આપને જે વોટ્સએપ નંબર આપી રહ્યા છે તેમાં આપ આપની તમામ ડિટેલ્સ મોકલી શકો છો, અને ખૂબ જ ચોકસાઈથી આપની ડિટેલ મોકલજો, જેમાં જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ એકદમ ચોકસાઈથી લખી મોકલજો. સમસ્યા સરસ રીતે લખી મોકલજો. અમે રવિવારના કાર્યક્રમમાં આપના એ સવાલોના જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશું. અને આજે જેનો લકી કોલ લાગી ગયો છે અને નિવારણ સાંભળ્યા છે પણ બરાબર નથી સાંભળી શક્યા, તો ફરી સાંભળવા છે તો પણ મૂંઝાશો નહીં. TV9ના યુટ્યુબ ચેનલમાં એસ્ટ્રો 9નું પ્લેલિસ્ટ છે, તેમાં આજનો આ કાર્યક્રમ અપલોડ થઈ જશે. આપ શાંતિથી તેને વારે વારે જોઈને પણ આપના ઉપાય લખી લેજો, બરાબર સાંભળી લેજો, બરાબર સમજી લેજો. હાલ રોકાઈશું એક બ્રેક માટે, પણ બ્રેક બાદ પણ આપના સવાલો તૈયાર રાખજો. અમે આપના માટે જ્યોતિષ ઉપાયો લઈને ફરી હાજર થઈએ છીએ બ્રેક બાદ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપનો પસંદીદા કાર્યક્રમ એસ્ટ્રો 9, અને આપણે અનેકવિધ પ્રશ્નોના જે જવાબ અહીંથી મળી રહ્યા છે તેનાથી એક વાત મહત્વપૂર્ણ છે કે આપને નિવારણ મળી રહ્યું છે. પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આપ આપના નિષ્ણાતોની સલાહ લેવાનું ચૂકશો નહીં, અને ત્યારબાદ જ આપનો ઉપાય આપ આગળ વધારજો. હાલ અમિતભાઈ જોડાયા છે અંકલેશ્વરથી. અમિતભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે?
હાજી અમિતભાઈ. મારો પોતાનો જ પ્રશ્ન છે. અચ્છા, તો આપણી જન્મ તારીખ જણાવી દો સૌપ્રથમ. 05/1/1985. 5/1/1985. ઓકે, જન્મ સમય કહો. સવારે 11:25. 11:25 સવારે. અને જન્મ સ્થાન કેવું છે? સિદ્ધપુર પાટણ. સિદ્ધપુર પાટણ. અચ્છા, હવે અમિતભાઈ આપનો સવાલ જણાવો, શું સમસ્યા છે? સર ઘણા વર્ષ થઈ ગયા, ધંધામાં સેટ એક સ્ટેબલ નથી થવાતું. અચ્છા, શેનો ધંધો છે આપનો? સોરી સર, ધંધો શેનો છે? મેં ફાસ્ટ ફૂડનો બિઝનેસ હતો. અચ્છા, ફાસ્ટ ફૂડનો બિઝનેસ હતો કે અત્યારે છે? ના, અત્યારે હતો, પછી એના પછી મેં 2 વર્ષ જોબ કરી છે. અચ્છા. જોબમાં બી સ્ટેબલ નથી થવાયું. અચ્છા. એટલે અત્યારે ફિલહાલ સ્પાઇસીસનું કરું છું. અચ્છા, હવે હાલ શું કરવાની ઈચ્છા છે આપની? હવે પ્લાનિંગ એ જ વિચારું છું, કારણ કે મારી જોડે ધંધાના ઓપ્શન ઘણા બધા છે, પણ શું કરવું એ હવે કન્ફ્યુઝન છે. અચ્છા, એટલે ધંધો કરવો છે કે નોકરી કરવી છે કે પછી ધંધામાં જ આગળ વધવું છે? હા, એટલે એ જ પૂછવું હતું કે સારું શેમાં રહેશે એમ. ઓકે, ચાલો, સારું. ધંધાનો એક્સપિરિયન્સ આપની પાસે છે, નોકરી પણ 2 વર્ષથી આપણે કરી છે. હવે શું કરવું શ્રદ્ધાબેન, શું હોઈ શકે સોલ્યુશન? રાઈટ. હવે અમિતભાઈ, આપની કુંડળીમાં જે ધંધા વ્યવસાયને લગતા ગ્રહો છે એ બળવાન છે, સૂર્ય ગુરુ સાથે છે. આપ મેનેજમેન્ટને લગતા વ્યવસાય કરી શકો, ઇવેન્ટ મેનેજમેન્ટ છે, પ્રોડક્શનને લગતા કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું એ કરી શકો છો, અથવા કાઉન્સેલિંગ, કોઈ પણ વસ્તુનું કાઉન્સેલિંગ આપવું સલાહકાર તરીકે. આ 3 વ્યવસાયમાંથી તમે કંઈ પણ કરી શકો છો. અત્યારે જે શનિ ચાલી રહ્યો છે મીન રાશિના ગોચરમાં, એની દ્રષ્ટિ છે તમારા ધંધા વ્યવસાયના સ્થાન ઉપર. એટલે એ ધંધાને ધીમો, શનિનું કામ છે મંદ કરવાનું, એટલે એ તમારા ધંધા વ્યવસાયને થોડો ધીમો પાડી દે. એટલે અત્યારે તમે કરી શકો છો બિઝનેસ, પણ બહુ વધારે પ્રોફિટ કે એની અપેક્ષા ન રાખી શકો. ધીરે ધીરે એ ચાલશે અને 2028ના વર્ષ પછી એમાં આપને ખૂબ ફાયદો થશે. ધંધા વ્યવસાયને લઈને ગ્રહો બળવાન છે, પણ અત્યારનો ગોચરનો જે સમય છે એ થોડોક તમારો શનિની દ્રષ્ટિના લીધે ધીમો ચાલે છે. અને બીજું કે આપ ધંધા વ્યવસાયનું જે જગ્યા છે ત્યાં આપના ટેબલમાં, ડ્રોઅરમાં પીળું રેશમી વસ્ત્ર મૂકી એની પર કેશ બોક્સ મૂકવું, અગર તો કુબેર પેટી કે કંઈ પણ એવું ડ્રોઅરમાં મૂકો અને રોજ દીવો અગરબત્તી કરો ધંધા વ્યવસાયના સ્થાન ઉપર, તો એ પોઝિટિવિટી લાવશે. બિલકુલ. ચલો, તો આ તમામ ઉપાય આપણે વ્યવસ્થિત સાંભળી લીધા હશે. ન સાંભળ્યા હોય તો આપ યુટ્યુબ ચેનલ ઉપર આ પ્રોગ્રામ અપલોડ થાય તો ચોક્કસપણે જાણી લેજો. અને આ તમામ નિવારણ માટે આજે શ્રદ્ધાબેન આપણે અહીં આવ્યા અને નિવારણ આપ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આખરે આ તમામ સવાલોના જવાબ આપને મળી ગયા છે. જેમને નથી મળ્યા તેઓ વોટ્સઅપ કરી શકે છે, યુટ્યુબ પર મારો કાર્યક્રમ જોઈ શકે છે. પણ દરરોજ જોવાનું ચૂકશો નહીં. બરાબર બપોરે 1:25 સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.